ધ્રુવ આગળ વધ્યો કે અપરમાં બે રાણીઓ છે, એકબીજીને અપરમાં કહેવાય. અપરમાં કે ખબરદાર, આગળ વધ્યો છે, તું રાણીનો દીકરો નથી, તું દાસીનો દીકરો. ધ્રુવજીને દુઃખ લાગ્યું. 5 વર્ષના જ છે. સામાન્ય રીતે જગતની અંદર જોઈએ 5 વર્ષનું બાળક છે ને બહુ ગતાગમ ન હોય. અમુક વસ્તુ એને યાદ હોય, અમુક વસ્તુ એના મગજમાં હોય. પણ ધ્રુવ તો એક ભગવાનનો પાર્ષદ છે, એટલે એના કઈ કહેવાનું ન હોય. ધ્રુવજી તરત સ્ટોપ થઈ ગયા, ઉભા રહી ગયા. રાધા સામું જોયું, અપર માતા સામું જોયું, થોડી વાર ઉભા રહ્યા. અપર માં કે તો આજે ચાલ્યો જા, અહીં શું ઉભો? તારે રાધાના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનની આરાધના કર, તારું શરીર પડી જાય ત્યારે